ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંખેશ્વર ખાતે ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સેવા કરતા ડોક્ટરને 2 લાખની તબીબી કીટ અર્પણ કરાઈ। સંખેશ્વર ખાતે રાધે શોપિંગ સેન્ટરમાં પ્રાઇવેટ ડોક્ટર પ્રેક્ટિસ કરતા ડોક્ટર રમેશભાઈ હાલાણી જેઓ કોઈપણ સમાજના ગરીબ દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના નિઃશુલ્કપણે સેવા કરે છે। તેઓએ કોરોના કાળ દરમિયાન પોતાની જાતની પરવા કર્યા વગર કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે રહીને સેવા કરી। તેમના દવાખાને સારવાર અર્ધે દર્દીઓ આવે એટલે પૂછવામાં આવે શું ધંધો કરો છો? સામેનો દર્દી જણાવે મજૂરી। તેવા રોજના અનેક દર્દીઓની સારવાર આ ડોક્ટર નિઃશુલ્ક કરે છે અને મેડિકલ સ્ટોરમાં દવાના પૈસા પણ ડોક્ટર ચૂકવી આપે છે। કદાચ કોઈ દર્દીને વધુ સારવાર અર્થે રિફર કરવું પડે અને દર્દી જોડે પૈસાની વ્યવસ્થા ન હોય તેવા દર્દીઓને તમામ વ્યવસ્થા ડોક્ટર કરી આપતા આવા સેવાભાવી ડોક્ટરને ગામ લોકો દ્વારા સંખેશ્વર જીવનદાસ ગોળીદાસની પેઢીના ટ્રસ્ટીને મેડિકલમાં વપરાતી સાધન સામગ્રી આપવાની રજૂઆત કરતા ટ્રસ્ટે 2 લાખ ઉપરાંતની કીટ ડોક્ટરને આપી હતી। રિપોર્ટર ગુગાજી ઠાકોર, સંખેશ્વર। शंखेश्वर भगवान की जय। मैं कारोबारी अध्यक्ष सुलाजी राजाजी शंखेश्वर आज जे जीगो पेढ़ीमांथी जे साधनों वितरण करी रह्या छीए हलाणी साहेबने जे जरूर हती दर्दीओ माटे ते तेमने अर्पण करेल छे पेढ़ी तरफथी અને સર્વે ગામના આગેવાનો સર્વે સાથે મળી અને સાહેબ આ સેવાનું કાર્ય કરી રહ્યા છે તે બદલ ખૂબ એમનો ધન્યવાદ આભાર। લારી સાહેબજીને શેઠ જીવનદાસ ગોળીદાસ તરફથી ગામના જરૂરિયાતમંદ માણસો માટે અત્રે એમની જરૂરિયાત મુજબના તમામ સાધનો જે જરૂરિયાત છે એમના ગામની સેવા માટે આજ રોજ અર્પણ કરેલા છે, જે અત્યારે હાલ આપને દેખી રહ્યા છો। અમારા ગામના ઉપસ્થિત બધા જ મામલતદાર સાહેબ છે, બીજા આગેવાનો છે, બધા ગામના તમામની રૂબરૂમાં શેઠ જીવનદાસ ગોળીદાસ પેઢી તરફથી માનનીય ટ્રસ્ટી સાહેબના કહેવાથી આજ રોજ અર્પણ કરેલ છે। તમારું નામ? મારું નામ જગદીશભાઈ કાંતિલાલ શાહ, આસિસ્ટન્ટ મેનેજર, શેઠ જીવનદાસ ગોળીદાસ પેઢી સંખેશ્વર। સંખેશ્વર ગામ ખાતે હું ડૉક્ટર રમેશ હાલાણી 30 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરું છું। હું મારા ત્યાંથી જરૂરી તબીબી સાધનો સેવા માટે ગ્રામજનોને તાલુકાજનોને આપતો હતો, પરંતુ ભૂતકાળમાં 2-3 આગેવાનોને સેવામાં તબીબી સાધનો દાન આપેલા હતા, પરંતુ એ સાધનો મર્યાદિત હતા અને તાલુકો મોટો છે, 45 ગામના પ્રમાણમાં એ સાધનોને હું પહોંચી વળતો ન હતો। તો મેં ગામના ગ્રામજનો આગેવાનોને વાત કરી કે તબીબી સાધનોની થોડીક ખૂટ રહે છે, તો ગ્રામજનોએ શંખેશ્વર ખાતે પ્રખ્યાત જીગો પેઢીના ટ્રસ્ટીગણોને વાત કરી, તો તરત જ જીગો પેઢીના ટ્રસ્ટીગણો આ વાત અમલમાં મૂકી અને તાત્કાલિક અમને જરૂરી તબીબી સાધનો પૂરા પાડ્યા। એ બદલ આજ રોજ હું ગામના સમગ્ર આગેવાનોનો તેમજ જીગો પેઢીના ટ્રસ્ટીગણો હૃદયપૂર્વક અંતઃકરણપૂર્વક આભાર માનું છું।